કેમ છો ફ્રેન્ડ્સ? સ્વાગત છે તમારું. આજે હું બનાવું છું ઉનાળા સ્પેશિયલ કાચી કેરીનો બાફલો, અને તે પણ બે જુદા જુદા સ્વાદમાં. એક છે ચટપટો સ્વાદ અને બીજો કેસર ઇલાયચીનો સ્વાદ. ચાલો શરૂ કરીએ. સામગ્રીમાં જોઈશે 1 બાઉલ તોતા કેરીના ટુકડા, અડધો બાઉલ બારીક સમારેલો ગોળ, 1 ટીસ્પૂન એલચી પાવડર, 2 ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલ કેસર, અડધો બાઉલ ફુદીનાના પાન, 2 ઇંચ આદુના ટુકડા, સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે સંચળ પાવડર, 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર. પ્રેશર કુકરમાં પહેલાં 1 બાઉલમાં કેરીના ટુકડા અને ગોળને મિક્સ કરી દેવો. પાણી ઉમેરવાની જરૂર નથી. ઢાંકણ ઢાંકીને બાફવા દેવું. 4 થી 5 વિસલમાં બફાઈ જશે. બફાઈ ગયા પછી મિશ્રણને ઠંડુ કરવું. ઠંડા થઈ ગયા પછી આ જ મિશ્રણના એક સરખા 2 ભાગ કરવા. એક ભાગમાં જરૂરી ઠંડુ પાણી ઉમેરીને ક્રશ કરીને ગાળી લેવું. ગાળ્યા પછી જરૂરી કન્સિસ્ટન્સી પ્રમાણે ઠંડુ પાણી ઉમેરવું. બીજા ભાગમાં ફુદીનાના પાન ઉમેરવા, આદુના ટુકડા અને જરૂરી ઠંડુ પાણી ઉમેરીને ક્રશ કરી લેવું. ક્રશ કર્યા પછી ગાળવું જરૂરી છે. ફુદીનાના પાનના રેસા, કેરીમાં રેસા આવેલા છે તે બધા જ દૂર કરવા. ગાળ્યા પછી જરૂરી કન્સિસ્ટન્સી પ્રમાણે ઠંડુ પાણી ઉમેરવું. પહેલાં આપણે જે મિશ્રણ ગાળીને રાખ્યું હતું તેમાં એકદમ ચપટી મીઠું ઉમેરો, એલચી પાવડર અને કેસરવાળું પાણી ઉમેરો. આ બાફલો આપણે ગળ્યા સ્વાદનો કરવાનો છે. બરોબર મિક્સ કરી લો. કેસર એલચી ફ્લેવરનો બાફલો તૈયાર છે. જે પણ ગ્લાસમાં સર્વ કરવો હોય તે ગ્લાસને પહેલાં ડેકોરેટ કરવું. અને તે જ ગ્લાસમાં બરફના ટુકડા સાથે તૈયાર કેસર એલચીવાળો બાફલો સર્વ કરવો. તૈયાર છે આપણો કેસર એલચીવાળો બાફલો. ફુદીનાવાળા મિશ્રણમાં મીઠું, સંચળ પાવડર, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, બધા જ મસાલા મિક્સ કરી દો. આ તૈયાર છે આપણો ચટપટો બાફલો. જે પણ ગ્લાસમાં સર્વ કરવું હોય તે ગ્લાસને પહેલાં ડેકોરેટ કરો, બરફના ટુકડા ઉમેરો અને તૈયાર ચટપટો બાફલો ઉમેરો. તૈયાર છે આપણા 2 અલગ અલગ સ્વાદમાં બાફલા, ચટપટો સ્વાદ અને કેસર એલચીવાળો સ્વાદ. ચટપટા સ્વાદવાળા બાફલાને આપણે કુલ્ફી અને કેન્ડીના ફોર્મમાં પણ બનાવીશું. નાના બાળકો જો બાફલો એમને ના પી શકતા હોવ તો તેમને કુલ્ફી અને કેન્ડીના ફોર્મમાં તો ખૂબ જ ભાવશે. ઢાંકણવાળા કુલ્ફી મોલ્ડમાં પહેલાં ભરીને તૈયાર કરવું અને કેન્ડી માટે થર્મોકોલ ગ્લાસનો ઉપયોગ કરવો. તેમાં ચટપટો બાફલો ઉમેરી ઉપર ફોઇલથી કવર કરી દેવું અને વચ્ચે જે સ્ટીક આવે છે તેને સેન્ટરમાં સેટ કરી દેવું. બંનેને 12 થી 14 કલાક માટે રેફ્રિજરેટરમાં સેટ કરવા મૂકી દેવું. સેટ થઈ ગયા પછી ડિમોલ્ડ કરવું. તમે પણ બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. તૈયાર છે આપણો 2 ફ્લેવરના બાફલા, ચટપટો ફ્લેવર અને કેસર એલચી ફ્લેવરનો બાફલો, અને તે પણ કુલ્ફી અને કેન્ડીના ફોર્મમાં તો ખરા જ.